અમદાવાદમાં 147મી જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળી. લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી. તો પોલીસ બંદોબસ્ત અને ભક્તિમય માહોલ વચ્ચે યાત્રા આગળ વધી અને અમદાવાદના વાતાવરણમાં જય જગન્નાથનો નાદ ગૂંજી ઉઠ્યો. જગન્નાથજીની યાત્રામાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડી. ભારે ભીડના કારણે યાત્રા તેના નિયત સમય કરતા કલાક મોડી ચાલી રહી હતી. કેમેરામાં જગન્નાથજીની ભવ્ય યાત્રાનો અદ્ભુત નજારો કેદ થયો હતો. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનો અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે. રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં અખાડાઓ અને કરતબબાજો અનોખા કરતબો કરતા જોવા મળ્યા. રથયાત્રા પોતાના રૂટ પર ધીમે ધીમે આગળ વધી. ગજરાજો આગળ વધ્યા બાદ ટ્રક જોડાયા હતા અને બાદમાં અખાડા અને કરતબબાજો રથયાત્રામાં જોડાયા હતા. અખાડામાં હાજર પહેલવાનોની સાથે કરતબબાજો દ્વારા અનેકવિધ કરતબો કરવામાં આવ્યા હતા. વિવિધ કરતબો જોઈને ભાવિક ભક્તોના ચહેરા આશ્ચર્ય સાથે હર્ષથી ખીલી ઉઠ્યા હતા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા. યાત્રામાં 18 ભજન મંડળીઓ જોડાઈ હતી. જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે સામે ચાલીને ભક્તોના હાલચાલ પૂછતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભક્તોના મનમાં ઉત્સાહ સમાતો ના હોય. આજે જગતનો નાથ તેમના ભક્તોની ખબર અંતર પૂછતા નગરચર્યાએ નીકળ્યા. ત્યારે વહેલી સવારથી ભગવાન નિજ મંદિરથી રથમાં આરૂઢ થઈને ભક્તજનોના ઘર આંગણે ગયા હતા. તો બીજી બાજુ ભાણેજને આવકારવા માટે સરસપુરના લોકો આતુર બન્યા હતા. જ્યારે ભાણેજ મામાના ઘરે જાય ત્યારે લોકો ભાણેજને ખૂબ કાલા વહાલા કરે છે. આવા જ કંઈક દ્રશ્યો સરસપુરથી સામે આવ્યા. ભંડારા માટેનો પ્રસાદ બનાવતા સરસપુરના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. અમદાવાદમાં રથયાત્રામાં કોમી એકતાનો માહોલ પણ જોવા મળ્યો. હિન્દુ મિલાદ કમિટી દ્વારા મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું. મહંતને ખાસ મુસ્લિમ ભાઈઓ તરફથી સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે અપાઈ. જગન્નાથજીની યાત્રા મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય છે. તે સમયે મુસ્લિમ અગ્રણીઓ પણ શાંતિપૂર્ણ રીતે યાત્રા આગળ વધે તે માટે સહકાર આપે છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ રથયાત્રાની તમામ સુરક્ષા ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. યાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધે તે માટે સીસીટીવીને ડ્રોનથી યાત્રાના રૂટ પર નજર રખાઈ. રથયાત્રાનું 4 વાગ્યેથી લાઇવ સ્ટ્રીમિંગ થયું. બ્યુરો રિપોર્ટ, GST.